ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રૂપાલ પહોંચ્યા હતા। રૂપાલ વરદાયીની માતાના તેમણે દર્શન કર્યા। રૂપાલ મંદિર ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર સાથે બેઠક પણ યોજાઈ હતી। રૂપાલમાં નોમના દિવસે પરંપરાગત પલ્લી યોજાય છે અને ખૂબ પ્રખ્યાત છે રૂપાલની પલ્લી। જો કે આ પલ્લીની તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આદ્યશક્તિ માં વરાહીના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોની શાંતિ, સલામતી, સુરક્ષા અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે। નોમની તૈયારીઓ જાણે કે ચારેય દિશાએ ચાલી રહી છે અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે દર્શનાર્થીઓ છે એ નોમમાં આશરે 10 થી 12 લાખ દર્શનાર્થીઓ પધારતા હોય છે। 27 અલગ અલગ સ્પોટ ઉપર પોલીસ બંદોબસ્ત, વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ આ પ્રકારનું આખું પ્લાનિંગ એ લોકોની સુવિધાઓ માટે કરવામાં આવ્યું છે અને સૌ માઈ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરીને એમની મનોકામનાઓ પૂરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી